રિવિઝન ખાલી આ શબ્દ સાંભળીને જ ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે અરે યાર ફરીથી એ જ સાચું ને પણ શું થશે જો એમ કહેવામાં આવે કે રિવિઝન એ કોઈ સજા નથી પણ સફળતાનો એક સાયન્ટિફિક ફોર્મ્યુલા છે હા એની પાછળ પણ એક વિજ્ઞાન છે ચાલો આજે એ જ સમજીએ કે આખરે આ કામ કઈ રીતે કરે છે ક્યારે એવું થયું છે કે કલાકો સુધી મહેનત કરીને વાંચ્યું હોય અને બીજા દિવસે એવું લાગે કે બધું જ મગજમાંથી ખાલી થઈ ગયું આ સવાલ લગભગ દરેક વિદ્યાર્થીને સતાવતું હોય છે બહુ જ ફ્રસ્ટ્રેટિંગ લાગે નહીં પણ ગભરાવાની જરાય જરૂર નથી આની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પડકાર છે શું આ ભૂલી જવાની જે આખી પ્રક્રિયા છે ને એ ખરેખર તો એકદમ કુદરતી છે આ કોઈની યાદશક્તિની નબળાઈ નથી આપણું મગજ બસ આ રીતે જ ડિઝાઇન થયેલું છે જુઓ આને કહેવાય છે ધ ફર્ગેટિંગ કર્વ મનોવૈજ્ઞાનિકોએ આના પર બહુ રિસર્ચ કર્યું છે અને એમને શોધી કાઢ્યું કે આપણે જ્યારે પણ કંઈક નવું શીખીએ તો બહુ જ ઓછા સમયમાં એનો મોટો ભાગ ભૂલી જઈએ છીએ અને હા આ એકદમ નોર્મલ છે તો સવાલ એ થાય કે જો ભૂલી જવું આટલું નોર્મલ છે તો પછી એનો સામનો કઈ રીતે કરવો અને એનો જવાબ બહુ જ સિમ્પલ છે નિયમિત પુનરાવર્તન બસ આ જ એક રસ્તો છે જે પેલા ફોર્ગેટિંગ કર્વને હરાવી શકે છે જેટલી વાર આપણે રિવિઝન કરીએ એટલી જ ભૂલવાની સ્પીડ ઓછી થતી જાય છે અને માહિતી આપણા મગજમાં લાંબા સમય સુધી ટકી રહે છે પણ ક્યારે વિચાર્યું છે કે આ રિવિઝન એવો તે શું જાદુ કરે છે કે ભૂલાતી વસ્તુઓ પણ યાદ રહી જાય છે વેલ આ કોઈ જાદુ નથી આ શુદ્ધ વિજ્ઞાન છે ચાલો આને સમજવા માટે યાદશક્તિના સાયન્સમાં થોડું ઊંડા ઉતરીએ આપણા મગજમાં મેમરી નામ તો બે મેઇન ખાના છે એક છે શોર્ટ ટર્મ મેમરી એને તમે કમ્પ્યુટરની રેમ જેવી સમજી શકો એટલે કે ટેમ્પરરી સ્ટોરેજ કોઈ પણ નવી માહિતી પહેલાં અહીં જ આવે છે અને બીજું ખાનું છે લોંગ ટર્મ મેમરી જે આપણા મગજની પરમનન્ટ હાર્ડ ડ્રાઈવ છે હવે આપણો ગોલ સિમ્પલ છે માહિતીને આ ટેમ્પરરી રેમમાંથી પરમનન્ટ હાર્ડ ડ્રાઈવમાં શિફ્ટ કરવાનો પણ આ ટ્રાન્સફર થાય કઈ રીતે એના માટે જ તો છે પુનરાવર્તન રિવિઝન એ એક પુલ જેવું કામ કરે છે એક એવો બ્રિજ જે જ્ઞાનને શોર્ટ ટર્મ મેમરીના એક અસ્થિર કિનારા પરથી ઉઠાવીને લોંગ ટર્મ મેમરીના એકદમ પાક્કા અને સુરક્ષિત કિનારા પર પહોંચાડી દે છે તો આ આખી જર્ની કંઈક આવી દેખાય છે જુઓ સ્ટેપ 1 આપણે કંઈક નવું શીખીએ સ્ટેપ 2 એ માહિતી આપણી શોર્ટ ટર્મ મેમરીમાં સ્ટોર થાય પણ અહીંયા જ ખરો ખેલ છે જો આપણે સ્ટેપ 3 એટલે કે રિવિઝન એને સ્કીપ કરી દઈએ તો એ માહિતી ત્યાંથી જ ગાયબ પણ જો આપણે રિવિઝન કરીએ તો જે સ્ટેપ 4 સુધી પહોંચે છે એટલે કે લોંગ ટર્મ મેમરીમાં જ્યાં એ કાયમ માટે સેફ થઈ જાય છે ઓકે તો આ તો થઈ સાયન્સની વાત પણ પ્રેક્ટિકલી આ બધું કરવાથી ફાયદો શું ચાલો હવે ફટાફટ રિવિઝનના કેટલાક જબરદસ્ત ફાયદાઓ પણ જોઈ લઈએ સૌથી પહેલો અને મોટો ફાયદો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે ઘણીવાર પહેલી વારમાં અમુક વસ્તુઓ સમજાય નહીં અથવા ઉપરથી સમજાય પણ જ્યારે આપણે એને ફરીથી વાંચીએ ત્યારે બધા ડોટ્સ કનેક્ટ થવા લાગે છે અલગ અલગ ટોપિક્સ વચ્ચેનો લિંક પણ દેખાવા માંડે છે અને વિચારો જ્યારે કોન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે શું વધે કોન્ફિડન્સ આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે પછી એક્ઝામ હોલમાં એ ડર નથી લાગતો કે અરે પેલું શું હતું યાદ કેમ નથી આવતું કારણ કે અંદરથી ખબર હોય છે કે આપણી તૈયારી એકદમ સોલિડ છે અને જ્યાં કોન્ફિડન્સ હોય ત્યાં સ્ટ્રેસ ઓછો થઈ જાય છે આ સીધું ગણિત છે જ્યારે તૈયારી પાક્કી હોય ત્યારે મગજ શાંત રહે છે અને શાંત મગજ હંમેશા સારું પરફોર્મ કરે છે કોઈ પણ જાતના પ્રેશર વગર અને આ બધાનું ફાઇનલ રિઝલ્ટ શું આવે પરફોર્મન્સમાં જબરદસ્ત સુધારો એક્ઝામમાં જવાબો ફટાફટ યાદ આવે છે જેનાથી કિંમતી સમય બચે છે અને જે જવાબો લખાય છે એ પણ વધારે ચોક્કસ અને ક્લિયર હોય છે તો ટૂંકમાં કહીએ તો રિવિઝન એટલે ગોખણપટ્ટી બિલકુલ નથી એ તો સમજને પાક્કી કરે છે કોન્ફિડન્સ બૂસ્ટ કરે છે સ્ટ્રેસ ઘટાડે છે અને હા ક્યાં કાચા છીએ એ પણ બતાવે છે જેથી આપણે એને સુધારી શકીએ એક રીતે કહીએ તો આ સફળતા માટેનો એક કમ્પ્લીટ પેકેજ છે તો આ આખી વાતનો સાર શું છે જો સફળતા માટે કોઈ એક સિક્રેટ મંત્ર હોય તો એ શું હોઈ શકે એ મંત્ર છે પુનરાવર્તન રિવિઝન એક એવી ચાવી છે જે શીખેલા જ્ઞાનને મેમરીમાં કાયમ માટે લોક કરી દે છે અને એકવાર કોઈ વસ્તુ પર આવું પાક્કું તાળું લાગી જાય પછી એ ગમે ત્યારે ગમે ત્યાં આપણી મદદ માટે હાજર જ હોય છે
તો હવે પછી જ્યારે પણ કોઈ અભ્યાસ કરવા બેસે ત્યારે એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે. માત્ર નવું શીખી લેવું એ તો અડધું જ કામ છે. અસલી જીત તો ત્યારે જ છે જ્યારે શીખેલી વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરીને એને મગજમાં કાયમ માટે ફિટ કરી દેવામાં આવે. ખરેખર જ્ઞાનને પોતાનું બનાવવાનો આ જ સાચો રસ્તો છે.